બજરંગદાસ બાપુ હતા અને આપણા એના બંસીગીરી બાપુ જે આજે આપણે પરિવાર આવી પહોંચ્યા છે સિદ્ધનાથ મહાદેવ, જે આપણે પહેલા પણ વિડીયો બનાવેલો છે. ખૂબ ટ્રાફિક જોવા મળે છે.
ફૂલ આ બે મંદિરે બન્યા આજે કેમ બન્યા? આ જે આપણે આ વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે ને બેટા એ મંદિર આપણે સ્વયંશંભુ છે, પ્રગટ થયેલા એ વર્ષો થયા. અને જે ઓલું મંદિર જે રહ્યું ને મોટું મંદિર એ ગંગનાથ મહાદેવ છે. એ આપણે બજરંગદાસ બાપુ હતા અને આપણે એના બંસીગીરી બાપુ જે તપસ્વી સંત શિરોમણી થઈ ગયા. બંસીગીરી બાપુ દવા માટે એમાં પોલીસવાળા કહી દઈને વાત અહીંયા આવ્યા તો એવું ગુરુ મહારાજની દયાથી બધાને એમના મોટા મોટા અધિકારીઓ આવ્યા હતા એને અહીંયા ફૂલ દેખાડી દીધા. બે ત્રણ વખત પરચા એવા બાપુએ વિશ્વનાથ મહાદેવે દીધા. પછી એને અહીંયા પેકિંગ કરી દીધું. એને એવી રીતના એનો ઇતિહાસ છે. મોટા ગામ છે, જૂના તાલુકો છે, સોમનાથ જિલ્લો છે, બરાડની બાજુમાં મોટા ગામ આવે. અને આજે આપણે જલદીદી 11 છે. આજે 11નો અને મેળો અહીંયા ભરાય છે દર વર્ષે. અને નાકા પબ્લિક આવે છે. વરસાદની ચાલુ હોય, ની કાંઠે ચાલુ હોય. બહુ જાજા પડી ગયા પણ ખુશીથી સરસ બાપુ દેવ સરસ ગયા. એ બાપુ 350 વર્ષ એ બાપુ પછી નામ છે બુદ્ધગીરી. અઢી વર્ષ અખાડામાં જુનાગઢ વેદની બારે સાધુ જીવન એવું બસ જગતના માટે ભજન કરી કલ્યાણ માટે આનંદથી ભજન આપણા ધર્મ દઈ કલ્યાણ માટે અને જગતના આશીર્વાદ જગતનું કલ્યાણ થાય એના માટે સાધુના એ જીવન છે. અમે તો સુખી હોય, ટુકડામાંથી ટુકડો કરી દેવાવાળા હોય અને અમે માયામાં નથી, માયાની બારે. માયા મોહ માયા શેની માયા ઘણી પ્રકારની છે. ભાઈ બહેનના પ્રેમની માયા હોય છે, મા બાપની દીકરાની માયા હોય છે, મા દીકરાનો પ્રેમની માયા હોય છે, અમુકને પૈસાની માયા હોય છે. પૈસાની માયા છે, પૈસાની માયા મારીએ તો એવું સારું. પૈસાનો એ માયા છે, માયાની બાર સાધુના માયા પૈસાની માયા. જે ભક્તોની માયા હોય, ભક્તો જે કોઈ આવે એને સુખી ન હોય, એને આશીર્વાદ આપે, એના કાંઈ જગતના અંદર કલ્યાણ થતા હોય, કલ્યાણ ભક્તો ભક્તોના આશીર્વાદ આપે, એના દુઃખ મટાડે. સાધુના જીવન એવા એને કોઈ એવી આશા ન હોય કે આશીર્વાદ એનું સારું થઈ ગયું આને તમે તાકાતની રીતે કહીએ. બિન સ્વાર્થ કરતા હોય, આશીર્વાદ કરતા હોય કોઈને બિન સ્વાર્થ લાલચ સાધુના જીવન. ગયા વર્ષે અમારો વિડીયો બહુ મસ્ત બન્યો હતો અને સારો આવ્યો હતો. આ વર્ષે અમે આશીર્વાદ આપશો કે તારો જે કયા વિડીયો મેલીશ સરસ અને બધાએ આપણે હિન્દુ ધર્મની જે કંઈ છે એના માટેનો બધાને ઓમ નમો નારાયણ અને આપણા ધર્મ માટે બધાય એકતા થાય અને વાયુમાં બધે હગાવાયુમાં ગામમાં બધા એને ભાવ પ્રેમ રાખી અને હળી મળીને દો અને આનંદ કરો. અને તારો વિડીયો એ હજી આથી આગળ આવ્યો સરસ સરસ આવ્યો જાય એવા અમારા આશીર્વાદ.